ચાલો આ નવા નાણાકીય વર્ષની શરૂઆત કરીએ. અત્યારે જુઓ, વૈશ્વિક તણાવને કારણે બજારમાં થોડી અનિશ્ચિતતા તો છે જ, પણ એક વાત યાદ રાખજો, આવા જ સમયે શિસ્તબદ્ધ રોકાણકારો માટે સંપત્તિ બનાવવાની ખરી તક ઊભી થાય છે. તો સ્વાભાવિક છે કે અત્યારે બજારમાં જે ઉતાર-ચઢાવ ચાલી રહ્યો છે એને લઈને ઘણા લોકો ચિંતામાં હશે, ખરું ને? વૈશ્વિક તણાવની આવી પરિસ્થિતિઓ હોય ત્યારે ડર લાગે એ સામાન્ય છે, પણ સવાલ એ છે કે શું આ ડર પાછળ કોઈ તક પણ છુપાયેલી હોઈ શકે? ચાલો આ જ વાતને આજે સમજીએ. જુઓ, અહીં બે અલગ અલગ માનસિકતા છે. એક બાજુ છે ડર, જે આપણને ગભરાટ અને ટૂંકા ગાળાની ચિંતામાં ધકેલી દે છે, અને બીજી બાજુ છે તક, જે આ જ પરિસ્થિતિને ડિસ્કાઉન્ટ પર ખરીદી કરવા, લાંબા ગાળાનું મૂલ્ય જોવા અને વૃદ્ધિની સંભાવના તરીકે જુએ છે. આપણો મુખ્ય હેતુ બસ આ જ છે, ડરને તકમાં ફેરવવાનો. તો સવાલ એ થાય કે આવું કેમ? શા માટે બજારનો ઘટાડો ખરેખર એક તક છે? ચલો આની પાછળનું મનોવિજ્ઞાન અને બજારની વર્તણૂકને ઊંડાણપૂર્વક સમજીએ. મોટાભાગે શું થાય છે ખબર છે? બજારમાં જે મોટો ઘટાડો આવે છે એ પેનિક સેલિંગને કારણે હોય છે. મતલબ કે લોકો ગભરાઈને, ડરીને પોતાનું રોકાણ વેચી રહ્યા છે. એટલા માટે નહીં કે કંપનીઓ ખરાબ થઈ ગઈ છે કે એમનું મૂળભૂત મૂલ્ય ઘટી ગયું છે. ના, આ તો માત્ર એક ભાવનાત્મક પ્રતિક્રિયા છે. અને બસ આ જ આપણા માટે એક તક ઊભી કરે છે. આને છે ને એક મોટા ડિસ્કાઉન્ટ સેલની જેમ વિચારો. જ્યારે કોઈ સારી બ્રાન્ડની વસ્તુઓ પર ભારે ડિસ્કાઉન્ટ મળે ત્યારે આપણે ખરીદી કરવા દોડી જઈએ છીએ, બરાબર? બસ એ જ રીતે બજાર જ્યારે ઘટે ત્યારે સારી, મજબૂત કંપનીઓના શેર સસ્તા ભાવે એટલે કે ડિસ્કાઉન્ટ પર મળી રહ્યા હોય છે. તો પછી સવાલ એ છે કે આ અસ્થિરતાનો ફાયદો ઉઠાવવા માટે આપણી વ્યૂહરચના શું હોવી જોઈએ? હવે આપણે એકદમ સ્પષ્ટ 3 ભાગની એક સ્માર્ટ યોજના વિશે વાત કરીશું, જે આવા મુશ્કેલ સમયમાં પણ આપણને માર્ગદર્શન આપી શકે છે. આખી વ્યૂહરચના ફક્ત 3 સરળ પગલાં પર આધારિત છે. પહેલું, તમારી જે એસઆઈપી ચાલે છે એને ચાલુ જ રાખો. બીજું, જ્યારે પણ બજારમાં ઘટાડો દેખાય ત્યારે થોડું વધારાનું રોકાણ કરો. અને ત્રીજું, જ્યારે બજારમાં ગભરાટનો માહોલ ચરમસીમા પર હોય ત્યારે એકસાથે થોડી રકમનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો. ચાલો હવે આ દરેક પગલાંને થોડું વિગતવાર સમજીએ. પહેલો અને સૌથી મહત્વપૂર્ણ નિયમ: ગમે તે થાય તમારી એસઆઈપી બંધ ન કરતા. એસઆઈપી શું કરે છે? એ લાંબા ગાળે તમારી ખરીદીની સરેરાશ કિંમતને બેલેન્સ કરી દે છે. આનાથી બજારના ઉતાર-ચઢાવની અસર આપોઆપ ઓછી થઈ જાય છે. હવે જુઓ આ કેવી રીતે કામ કરે છે. જ્યારે બજાર ઊંચું હોય ત્યારે તમારી નક્કી કરેલી એસઆઈપીની રકમથી ઓછા યુનિટ્સ ખરીદાય છે. પણ જ્યારે બજાર નીચે જાય છે ત્યારે એ જ રકમમાં તમને વધારે યુનિટ્સ મળે છે. આને રૂપી કોસ્ટ એવરેજિંગ કહેવાય છે. અને આ જ વસ્તુ ભવિષ્યમાં મોટા